ભગવાન તો બધાને જોઈએ છે, પણ પોતાનું કયું કરે ને એવો જોઈએ, જેવો છે એવો નથી જોતો. મૂળ કઠણાઈ ન્યા છે, હું પોતે ધારે એવો એને જોઈએ છે. બહુ દયાળુ છે બાપ, બહુ દયાળુ છે. એની માથે અતિશય શ્રદ્ધા, એની માથે અતિશય વિશ્વાસ. એની નાનકડી વાત કરી દઉં. એક જાડાવાની ડાયરી ઉપર હોલો અને હોલી બેઠેલા, બે પંખીડા સત્સંગ કરે. એમાં હોલાએ કીધું, હોલી હાલો ઉડશું કે હાલો ઉડીએ. એ આમ ત્યાં ઉડવાની તૈયારી કરી કે હોલા ઉડી નહીં હગાય. કે કેમ? કે અધર નજર નાખ, બાજ આવ્યું છે, ચકા 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 ચકર, બાદ મીંડું ચકરાવા લેવા બાજ આવ્યું છે. કે હોલી હવે બેઠું નહીં રેવાય. હેક હવે બેઠું નહીં રેવાય. કે કેમ? કે નીચે નજર નાખ, શિકારી આવ્યો છે. બરોબર ધનુષમાંથી બાણ ચડાવ્યું. ये उड़ जान की बात सितान ग्रही तत खींचत बान रियो भिलरी तो बबरी हुलरी पियू को विनवे के आयो मरनो अब समरो हरे हे ओला હવે તો ઉપર કાળ છે નીચે કાળ છે. પણ મજાની વાત અહીંયા એ છે કે હોલો હોલી નથી કહેતો, પણ હોલી હોલાન કે બબરી હુલરી પીયુ કો વિનવે, હોલી હોલાન કહે છે. અને આ જગતનો ઇતિહાસ તપાસજો, જ્યારે જ્યારે આ પુરુષ શક્તિ હારી છે ત્યારે ત્યારે માતૃશક્તિ આગળ આવી છે. જ્યારે જ્યારે હારી, બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમરની દાંડલીઓમાં હતાવા મંડી ગયા હતા. તેથી 18 હાથની માલિકો હથિયાર ધારણ કરીને આદિ નારાયણી ચામુંડા બનીને ધરતીના પટમાંથી આવી હતી. આ પૌરાણિક વાત લાગે તમને, પણ કાલ હવારે બિલખાના પાદરીમાં જેથી સગાડસા હિંમત હારી ગયો કે માયગું વેચાતું માણસ મળે નહીં અને શેઠ કરે છે વિચાર. તેથી ચંગાવતી કે મુંજાણા હું ના ચેલૈયો કરશ્યો ઠાર, આવો તોડો ઉરુમા લેહું પછી મારવાનું પરિયાણ. કે નાવડાની માલિકો જેથી જેસલ હિંમત આવ્યો તો તે તેડા તોડા દે. કીધું તો પાપ તારું પોકારી જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેરડીને બુડવા નહીં દઉં. એમ તોરળી કે છે ને માલદે જદી મારક ભૂલ્યો તો તેથી રૂપા દે. કીધું તો આપણ કેણે રે બતાવ્યો રાહુલ માલા, જાગો મારા જૂના જોગના જોગી તમે જાગો. હા સાહેબ, તમારા કચ્છનો કેવડો મોટો ઇતિહાસ. જેસલ, તોરણ, મામ્યો, માતંગ દેવ, ઉકરડે, દીવા થીંધા, મોઘાન થીંધા મે, લાખો ફુલાણી, ડાઈ ડમરી. હા એક એક હું એક વખત ટીવી ઉપર રેકોર્ડિંગ કરવા ગયો ને, એકારે 8 વાતો કચ્છની લઈ ગયો તો કે એક જ પ્રાંતની લઈ આવ્યા. હું પાછો આપો ને કે બીજી 8 લઈ આવી. જેથી લોકકથા હાલતી ને તેથી એ કરે 8 કથની. કેવી ઓથલ પદમણી, કેટલી વાતો. રાધેહળદી પેલા, રાધેહળદી બીજા, પ્રાગમલદી દેવા દતારા જુજારા તારે વેદા. આ એમને કીધેલું. કેટલું કચ્છનો ઇતિહાસ ડટાઈ ગયો. શું કરવા ખબર? નીકળું તો મથે મથે કીધે રહ્યા. કચ્છનો ઇતિહાસ આખો દાટી દીધો. હા, સાહિત્ય ભરપૂર પીડ્યું છે. તો બહુ ઉપકાર તમે માનો, અમે તેમ મેઘાણીનો માની, એમ દુલેરાય કારાણીનો કે કચ્છ કલાધર અદ્ભુત ગ્રંથો એને આપ્યા છે. આમાં કેટલા વાંચ્યા, કેટલાય કચ્છ કલાધર? ખાલી આંગળી ઊંચી કરો તો 1 2 બસ 3 બસ એટલા માણામાં 3 જ કચ્છ કલાધરમાંથી વાંચો મારા બાપ. તમારું છે ધરતીની ખુમારી, એની તાકાત, એની ઉર્જા. એક નાનકડી 1-2 વાતો હું કરું તમને નાની. કેરાકોટની ધરતી, નંદીભાઈ લાખો ફુલાણીએ પાણી પીવા માટે થઈને મગાવ્યું. એ પાણીનો કળશો આવ્યો એટલે આમ છાપકું ભરી નવા રાણી બેઠા હતા, એને આમ કે આમ 4 છાંટા ઉડાડ્યા. એટલે નવા રાણીએ કીધું કે લાખા ઉતાણીને 8 દિવસની વાર છે, 8 દી તો મન થઈ રાખો. એટલે લાખો કહે છે કે લાખો કિયન મણિયા છતે ને હુતે જે સેણ, તો દીહડા 8-10 મે તો કો જાણે કે કેણ. 8 દીમાં શું થાય કેને ખબર છે? તો જૂના રાણી બોલ્યા કે લાખો બોલો, દીહડા 8-10 મે તો ફુલાણી બહુ ફેર, ઉગતો ઝીણી નિરખીઓ એ આથમ તો તે કેણ.
ઉગતો જોઈએ આ થમતો તો હે કે નહીં દો એની ખબર નથી. તા બેન બોલ્યા કે લાખો ભીલો લખપતિ તો ઉમાન ભૂલી વેણ આ ઉપાસે વાટા ઉડો પછી કો જાણે કે કેણ શ્વાસ લીધો એ મુકાય કે નહીં મુકાય એની ખબર નથી. તા ડાયડમરી બોલી, લંઘાની દીકરી હતી રામસરી એની માનું નામ. હા, ડાયડમરી બોલી વારીઓ કે કેમ કે લાખો ઉમા અને બેનડી તમે ત્રણેય ભૂલ્યા તેણ એકે 8 દી કીધા, એકે આખો દી કીધો, એકે શ્વાસ લેવો તે મૂકવો ન્યા સુધીની વાત કરી કે એથી કઈ નજીક કે લાખો ઉમા અને બેનડી તમે ત્રણેય ભૂલ્યા તેણ આંખ હેદે ફરુકડે કો જાણે કે આ વાતો છે સાહેબ બહુ નાની. રાધે હળદી આશાપુરાના દર્શન કરી અને હેલા આવે અને નાના અંગ્યાન મોટા અંગ્યાન વિથોણીને આ બધા વટતા વટતા દેવડાની હિમમાં ગાડું પહોંચ્યું. દેવડાની હિમમાં ગાડું પહોંચ્યું અને મુઠ્ઠી ફાટે એવો બાજરો અને દરદર પડી કે હા 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 આવો બાજરો. આમ તો યુવાન મિત્રોને કદાચ ખ્યાલ તો હશે, કચ્છના સેલ મારે કેવું ન પડે, અમારે સૌરાષ્ટ્રમાં કેવું પડે. આ ગુજરાતની ધરતી માથે બાજરો લેવનાર કોઈ હોય તો લાખો ફૂલાણી. બાજરો લેવનાર કોઈ હોય ને બાજરાનું બિયારણ તો લાખો ફૂલાણી. મુઠ્ઠી ફાટે એવો બાજરો, હાથ હાથના ડુંડા. એ ગાડામાં દર્શન કરવા ગયા હતા રાધે હળદી. એ ગાડું હાલ્યું જતો તું પોતાના મિત્ર જે હારે હાલ્યા આવતા હતા ઘોડે હુવારો એને પૂછ્યું વાલા હિસીમ કેજી, હિસીમ કેજી કે હિસીમ તો ધીણોધર જાગીરજી. ધીણોધરની બહુ મોટી થઈ ગયા. હિસીમ ધીણોધર જાગીરજી કે જોગીએજી સીમ સાધુની આવી સીમ સાધુનો આવો બાજરો. આટલું કઈ રાધે હળદી ચૂપ થયા. વાલા ખવાના હૈયાની માલિક હાઈકારો નીકળ્યો કરે હાય 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 હાય. મારો રાજા બોલતો બોલતો ચૂપ કેમ થઈ ગયો? ઘોડો ધીમો પાડી અને મોઢાની રેખા વાંચી. સાહેબ મોઢું છે ને એ હૃદયનો આરીસો છે. હામાવાળામાં વાંચવાની તાકાત હોવી જોઈએ, બાકી હૃદયમાં હોય મોઢા માથે આવે 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 અને આવે. હામાવાળો વાંચી ન હગે વસ્તુ હા ને રેખા વાંચી રેખાની વાંચતા 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 હાઈકારો નીકળ્યો કરે હાય હાય હાય. એક બાજરો જોઈને રાજાનું મન ડગી ગયું. જોગીની જગ્યા ઝટી લેવાનો વિચાર કરે. રાજા બોલે નહીં ત્યાં સુધી બોલાય કેમ? એમાં બરોબર દેવડાની હિમ પૂરી થઈ. ગાડા ખેડૂને ઈશારો કર્યો, બોલ્યો નહીં, ઈશારો કર્યો. ગાડું ઊભું રહ્યું. પોતે નીચે ઉતર્યો, પોતાની પછેડી લઈ મીંડો માફા માથેથી બળદ માથેથી ધૂળી ખખેરવા. રાધે હળદીની તંદ્રા તૂટી. જોયું ત્યાં થોડી ખખેરે રાડી નાખી. વાલા એ વાલા હી કોરો કરીએ તો, વાલા હી કોરો કરીએ તો કે બાવા હી તો ધર્માજા જાગીર કી રજ પાંજી હદમે હતી ને ઠીક નહીં. રાજા આ તો ધર્માદાની ધૂળી કહેવાય, એને એની હદમાં ખખેરી નાખવી જોઈએ. આપણી હદમાં આવે ને તો ધનત પનત કાઢી નાખે. અને તે વાહો ઠપકારીને કીધું તો સાબાશ વાલા સાબાશ, તારા જે હું સત્ય કેનારા રાજપૂતોની પાસે હશે ને ત્યાં સુધી અમારો સૂરજ કોઈ દિવસ આથમ છે. કેટલી વાતો પડ્યું છે, જેટલી કરીએ એટલી ઓછી થાય. પણ મૂળ વાત તમને કહું કે જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી, જેસલ નાવડાની માલિક હિંમત હારી ગયો તેથી તોડા દે. કીધું તો પાપ તારું પોકારી જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી ગેરડીને બુડવા નહીં દઉં. એમ તોરલ કે જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી ત્યારે ત્યારે માતૃશક્તિ આગળ આવી છે. પણ શરત એટલી કે ઈશ્વરની દયાથી એવું પાત્ર મળ્યું હોવું જોઈએ. એવું પાત્ર હરખેરતા તો બાપ ક્યાંક ભેરા થાય. હા ન ઘણા ગધેડાને ડોકે હીરા બાંધ્યા હોય, ઘણા હરખેરતા તો માતાજીની દયા હોય ને ભેરા થાય. સોક્રેટિસ જગતનો મહાન ફિલોસોફર, આપ તો જાણો ગ્રીસ સંસ્કૃતિ. સોક્રેટિસ બેઠો બેઠો લખતો હતો. એને પત્ની મળી હતી ને એ માથા ફરેલ જડી હતી. હું ભૂલતો નહોતો, નામ જેનથીપી હતું. એ દી બેઠી બેઠી ગાયરું દેતી હતી. ગાયરું દઈ 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 ધરાણી. પણ ઓલો તો જગતનો મહાન ફિલોસોફર, હલે નકર ચલે એવો તે લખવામાં મશગુલ હતો. એમાં થાકી પાણીની ડોલ ભરી હતી ને લઈ સોક્રેટિસની માથે નાખી આવી. પાણીની ડોલ નાખી. એટલે સોક્રેટિસ શું બોલ્યો ખબર? કે ગાયદા મેં વરહે નહીં એમ બધા કહેતા હતા. ગાયદા મેં વરહે નહીં, ગાયદા મેં વરહે નહીં. પણ આ ગાયદોય ખરો ને વરહ્યોય ખરો, ગાયદોય ખરો. તો આવું પાત્ર પણ ઈશ્વરની દયાથી હું પાત્ર મળ્યું હોવું જોઈએ. ન મળ્યું હોય તો એની એક કડી
કેદી કાચબાને ને કાચબીને હેકવા મૂક્યા. એ જરા 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 આગ લાગી અને કાચબો એમ કહેતો તો રામ 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 રામ. તે પડી 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 કાચબી કહેતી હતી હવે તો રામ ની પડી મૂક, હવે તો રામ ની પડી મૂક, તારો ડો હળગાવી નહીં ખા. અહીં તારો રામ નહીં આવે, કંઈક બચવાનો ઉપાય કર. અહીં તારો રામ નહીં આવે. બધા વખત હાવલિયા લખે. જલારામ બાપાના ગુરુ, તમને યાદ છે કદાચ યુવાનોને ખબર ન હોય, જલારામ બાપાના ગુરુ ગામ ફતેપુર, એ બધા ભગત હાવલિયા લખે. કાચબી કે છે કઈ કાચબી કે છે કાચબાને તારો ક્યાં ગયો જુગદીશ. આ ચારે કોરેથી એ સળગાવ્યા ને ઓરિયા બીચો બીચિયામાં થાય જો ગરીએ તો હવે પાણી બારો પગનો ભરીએ. આજયામાં થાય જો ગરીએ તો પાણી બારો પગનો ભરીએ. તે કાચબો કહેતો તો હળગો દાદા ને ક્યાં કાચબા હું દાદુ છું, એક કામ કર, હું જીવું તા હું તને બતાવે પછી તારા ભાગ પડે. એક ઉપાય બતાવું કે કાચવો ઉપાય કે છે કઈ બળતી હોય આમાં બળતી હોય તો તું બેને મારી આ પીઠ પર રાખું પ્રાણ. પણ નિંદા ન કર મારા નાથ ની રેજી તો લાગે છે મુજને બાણ કળકળમાં તું કાચબી કુડી. મારા રામૈયાની રીત છે રૂઢી. આજ કળકળમાં હવે કાચબી કુડી. મારા રામૈયાની રીત છે રૂઢી. પણ અહીં તો પાત્ર હરખા મળ્યા હતા. ઉડજાન કી બાત સિતાન ગ્રહી તત ખિચત બાન રહ્યો ભિલરી હત બબરી હુલરી પિયો કો વિનવે કે આયો મરનો અબ સમરો હરે હે ઓલા. હવે તો ઉપરે કાઢશે અને નીચે કાઢશે. મોરલી વાળાને યાદ કરી લે, મારા નાથને યાદ કરી લે. જીવવાના આવીશું તો જીવશું, નકર નાથનું નામ લેતા લેતા વિંધાઈ જાહું ને તોય ગતિ મળી જાય. અને બે પંખીડાવે પોકાર કર્યો દિન દયાલ બિરુદ સંભારી હરહું નાથ મમ સંકટ બારી. એક બાદ ઝપટ મારું ને મારું ની તૈયારી. અહીંથી શિકારી બાણ છોડું ન છોડું ની તૈયારી. અને જાળવાના થડની માલિકોથી નવકુળ માયલો નાગ નીકળ્યો. અરે રાટ હટ કરતો શિકારને પગની માલિક ફટકાર્યો. એ ડખ દીધો, હાથ હલી ગયો, તીર છૂટી ગયું, નિશાન ચુકાઈ ગયું. અને આ બાણ સીધે સીધું હોલા હોલી પાસે થાતું બાજને વિંધી અને બાજના પ્રાણ લઈને ધરતીની માથે આવ્યું. આમ નાગ કેડલો એટલે શિકારી ખલાસ થઈ ગયો. કાલ કો કાલ ભોરિંગ દેશો તો દગા બાદ કો લાગ રહ્યો સરરી. તો જીનકો રખવાલ ગોપાલ ધની તિનકો બલવંત કહા ડર. અખિલ બ્રહ્માંડનો માલિક રખેવાળી કરતો હોય તો દુશ્મનની હું તાકાત છે કે વાળ વાંકો કરી શકે. ફાનુસ વનકર जिसकी हिफाजत हवा करे तो वो समा क्या बुझे जिसे रोस. દ્રઢ વિશ્વાસ, એક અંતરનો પોકાર, દ્રઢ વિશ્વાસ જેને હોય એને કાળે કાંઈ નથી કરી શકતો છે.